ચોક્કસપણે અહીં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે યાત્રીઓને કેટલી પરેશાની થઈ રહી છે। આખરે સરકારે હાલ શું એક્શન લીધી છે, શું દિશાનિર્દેશ આપ્યા છે, તે આપને ગ્રાફિક્સના માધ્યમે જણાવીએ કે આખરે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અચાનક વિમાન ભાડામાં થયેલા વધારા અંગે કડક વલણ અપનાવ્યું છે અને સરકારે કેટલીક એરલાઇન્સના વધેલા ભાડાની ગંભીર નોંધ પણ લીધી છે। અને સાથે જ આપણે જણાવી દઈએ કે મુસાફરોને વધુ ભાડા ચૂકવતા અટકાવવા માટે ભાડાની મર્યાદા લાગુ કરવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે બધી એરલાઇન્સે નવી ભાડાની મર્યાદાઓનું પાલન કરવું ફરજિયાત છે। આપણે જણાવી દઈએ કે 500 કિલોમીટર સુધીની ફ્લાઇટ્સમાં મહત્તમ ભાડું ₹7,500 રાખવામાં આવી છે મર્યાદા, અને સાથે જ 5,000 થી 1,000 કિલોમીટર માટે મહત્તમ ભાડું ₹12,000 રાખવામાં આવ્યું છે। 1,000 થી 1,500 કિલોમીટર સુધીની લિમિટ માટે મહત્તમ ભાડું ₹15,000 રાખવામાં આવ્યું છે। 1,500 કિલોમીટરથી વધુના અંતર માટે મહત્તમ ભાડું ₹18,000 રાખવામાં આવ્યું છે। તો આ તમામ નિર્દેશ અત્યારે સરકાર તરફથી આપવામાં આવ્યા છે તમામ એરલાઇન્સ કંપનીને। આ સાથે જ આપણે જણાવી દઈએ કે ફ્લાઇટ કેન્સલેશનનું અત્યાર સુધીનું સ્ટેટસ શું રહ્યું છે। હૈદરાબાદમાં અત્યાર સુધી 69 ફ્લાઇટ્સ કેન્સલ થઈ ચૂકી છે। દિલ્હીની વાત કરીએ તો 106 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। મુંબઈમાં 109 સૌથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે, જ્યારે કે ચેન્નઈમાં 48 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે અને અમદાવાદની વાત કરવામાં આવે તો 19 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। અને એ જ જગ્યાએ જયપુરમાં 6 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે, ચંડીગઢમાં 10 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે અને વિશાખાપટ્ટનમમાં ઇન્ડિગોની 20 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। આ કેન્સલેશનના લીધે યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।